હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે કીટોન સંયોજનોની બનાવટ. એમાં બે પ્રક્રિયા કાલે તો જોઈ હતી, આજે જોઈશું ત્રીજી, કે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાંથી કીટોન. તો જો બેન્ઝીનનું એસાઇલ ક્લોરાઇડ એટલે કે એરાઇલ અથવા આલ્કાઇલ એ COCl સાથે જોડાયેલું છે, બરાબર. શું થશે? નિર્જળ AlCl3ની હાજરીમાં શું થશે? આટલું આમ તૂટશે. તો આટલું તૂટશે ને, તો આ જે ભાગ ખરો ને આટલો, એ અહીંયા જોઈન થશે. હવે Cl દૂર થશે. કેવી રીતના બતાવો? એક જ મિનિટ. બેન્ઝીન છે પ્લસ એરાઇલ અથવા આલ્કાઇલ COCl, આને કહેવાય એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે. શું થશે? અહીંથી ખરો ને તૂટશે. આખો છે ને કઈ જોડાઈ જશે ખબર? અહીંયા. હવે અહીં જોડાય ને તો આનો હાઇડ્રોજન એક મુક્ત થઈ જાય. આનો હાઇડ્રોજન મુક્ત થઈ જાય ત્યારે જ આવો અહીંયા જોડાય. નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં છે ને, હવે આટલું તૂટશે. અહીંથી આ બોન્ડ તૂટે એટલે કઈ જોડાવાનું ટ્રાય કરે? અહીંયા. તો આમાંથી હાઇડ્રોજન મુક્ત થયું તો અહીં જોડાયું. હવે આ જે હાઇડ્રોજન મુક્ત થયું એ કઈ જશે? જે આની જોડે Cl બચેલો ને એના જોડે જશે. તો અહીંયા કેવી રીતના બનશે દેખો? બેન્ઝીન પર AR અથવા તો RCO જોડાઈ ગયો, COR અથવા AR આવી રીતના બી લખાય અથવા આવી રીતના બી લખાય. COR AR આલ્કાઇલ અથવા એરાઇલ. આ એરાઇલ જ છે. પ્લસ આ શું મળી ગયું આપણને? કીટોન. બેન્ઝીન પર C એટલે કીટોન. આ મળી ગયો કીટોન. શું દૂર થયેલું? HCl થઈ ગયું દૂર. આ પ્રક્રિયાને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કહે છે. જો બેન્ઝીનની એસાઇલ ક્લોરાઇડ નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં અહીંથી આ બોન્ડ તૂટશે તો અહીંથી હાઇડ્રોજન મુક્ત થશે. તો આટલું જે હતું એ અહીંયા જોડાશે અને જે આનો દૂર થયેલો હાઇડ્રોજન ખરો મુક્ત થયેલું એ Cl સાથે જોડાઈને HCl દૂર થશે, બરાબર. HCl દૂર થઈ જશે. તો શું મળ્યું આપણને? કીટોન મળ્યું. આ પ્રક્રિયાને શું કહે? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.